કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ બધાને. જો આજે સવારની શરૂઆત થઈ ગઈ છે મારે નવો દિવસના નવા બ્લોગ સાથે, એટલે બધાને જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. તમારે આજનો દિવસ કેવો રહે છે ચોક્કસ મને કોમેન્ટમાં જણાવજો. જો મારા કચરા પોતા વાસણ કપડાં બધું જ પતી ગયું છે. હવે આજથી સીવાનું કામ હાથમાં લેવાનું છે. કાલથી લઈ લીધું. આજે મારે ખનકને યુનિફોર્મ પણ લેવા જવાનું છે, સ્ટેશનરી પણ લેવા જવાનું છે. હું લઈને આવીશ એટલે તમે જોડે ચોક્કસ શેર કરીશ. એને જો ને પહેલાં ધોરણથી મૂકી હતી અને આ 5મા ધોરણમાં યુનિફોર્મ ચેન્જ થઈ ગયો. પહેલાં કેવો હતો અત્યારે કેવા એ પણ તમારી જોડે ચોક્કસ હું શેર કરીશ. બીજું એ આજે સેટરડે એટલે શનિવાર, કાલે સન્ડે રવિવારની રજા, છેલ્લો લાસ્ટ રવિવાર છોકરાઓ માટે. અને સોમવારથી રેગ્યુલર સ્કૂલ પણ ચાલુ અને ટ્યુશન બી ચાલુ. ખનકને આ વખતે મેં ક્લાસીસમાં મૂકી છે. એનો ટાઈમ સવાર 8 વાગ્યાનો છે, 8 થી 10:30. 10:30 વાગતા મારે લેવા બી જવાનું, 12 વાગતા સ્કૂલ મૂકવા જવાનું, 5:30 પાછું છૂટે એટલે લેવા જવાનું, બપોરે બુટીક જવાનું. એટલે મારે સોમવારથી એમ ગણો તો સરકારી નોકરી આપણે લેડીઝો માટે, કારણ કે છોકરાઓને સાચવવાના, ભણાવવાના, ગણાવવાના, નિશાળે મૂકવા જવાનું, લેવા જવાનું, બધી રીતે એમ. એટલે સોમવારથી અમારે સરકારી નોકરી ચાલુ છે, પરમનન્ટ, જ્યાં સુધી વેકેશન દિવાળીનું ના મળે ત્યાં સુધી. જો આવી રીતના મારા દિવસની શરૂઆત થઈ ચૂકી છે. તમારે બધાને કેવી થાય છે એ પણ મને જણાવજો. બીજું એ જો રસોઈની તૈયારી થઈ ગઈ છે. અને બીજું એ કે આજે હું તમારી જોડે શેર કરીશ ગોટલીનો મુખવાસ. રાત્રે મેં બધા ગોટલા પેલું એ કરી છોલી નાખ્યા અને જો અત્યારમાં ગોટલી એકદમ જ મસ્ત બધી બાફી નાખી છે. જો મસ્ત બાફી નાખી છે બધી ગોટલીઓ. અને હવે એનું એકદમ પતલી પતલી ચિપ્સ કરવાની છે, પછી તડકે સૂકવવાની છે અને પછી એને ઘીમાં સાતળી અને હિંગ, સંચળ બધું નાખી અને એનાથી એને મસ્ત મસાલેદાર બનાવવાની છે. એ પણ હું તમારી જોડે ચોક્કસ શેર કરીશ. અને બીજું આજે હવે જેઠ મહિનો પણ ચાલુ થઈ ગયો, અષાઢ ચાલુ થઈ ગયો છે, એમ કહીએ તો બી ચાલે. એટલે મારે કામનો વધારો રહેશે, આવું બધું ચાલે છે. શું સવારની સૌતા નથી મસ્ત. જો આજે બટાકાનું શાક બનાવું છે, બટાકા ધોઈ નાખ્યા છે મેં મસ્ત. અને રોટલીને ગુજરાતીને વાલી એવી ઠંડી ઠંડી છાશ વગર ગુજરાતીઓને ચાલે નહીં. શાક ના હોય તો પણ ચાલે, પણ છાશ તો જોઈએ ને જોઈએ. કંઈ નહીં, ચલો ફરી આગળ મળીએ. અને બીજું એ અમારા ભાઈ જતા રહ્યા છે. મારા બેનનો બાબુ જતો રહ્યો છે, વેકેશન પૂરું થઈ ગયું અને એ પરમ દિવસે ગયો. પણ હું ગઈ હતી બહાર, એવું તું ખનકને લેવા ગઈ હતી અને મારા ભાઈ લેવા આવ્યો હતો. પણ ઉતાળમાં હતો એટલે મેં વિડીયો શેર કર્યો છે નહીં, કારણ કે એને પણ વેકેશન પૂરું થઈ ગયું. એને પહેલી તારીખથી ટ્યુશન ચાલુ થઈ ગયા હતા, તો બી 5 તારીખ સુધી રહ્યો મારી જોડે અને પછી ગયો. એને નોટો લેવા, ચોપડા લેવાના હતા. 10મું ધોરણમાં આવ્યો અને ચોપડા લેવાના હતા, એવું હતું એના હિસાબે. અને જો અમારા ખનક બેન આવી ગયા. ખનક ક્યાં ગઈ હતી? મંદિર અમારા શ્રી મહાદેવજીને હાચવવા, જે તમને હું ક્યારેક ક્યારેક મહાદેવજીના દર્શન કરાવું છું. એ મંદિરની સેવા બહુ કરીએ છીએ, સાફ સફાઈ બધું અમે 9 લેડીઝો ભેગી થઈને બધું કરીએ છીએ. બહુ મજા આવે છે. પણ અમારે એવું નથી હોતું, મને ટાઈમ મળે તો હું પણ જોઉં, બીજાને ટાઈમ મળે તો બીજા. એમાં લીલાબેનનો વધારે સાથ સહકાર હોય છે. એ મહાદેવજીને બહુ સાચવી લે છે, કારણ કે અમે જે છોકરાળા એમના છોકરા પરણાવી દીધા અને ફ્રી છે બે માણસ, એટલે મહાદેવજીને મસ્ત રીતે સાચવી લે છે. અમારા જે નાના નાના છે એટલે અમુક અમારા વાર તહેવાર જે 2-3 દિવસ લાગત અમારે આપવા પડે છે એ અમે મંદિરમાં આપી દઈએ છીએ. બીજું બહારના દોડા લાવા કરવાનું બધું અમે કરીએ છીએ એડજસ્ટમેન્ટ. પણ ભગવાનને નવડાવવા, અમુક વાર નવડાવવાથી માંડીને ધોડાવવાથી માંડીને સાફ સફાઈ બધું લીલાબેન કરી નાખે છે. અમારા ભાગમાં મહિનામાં 4 થી 5 વાર મહાદેવજી આવે છે, એવું છે. કંઈ નહીં, ચલો ફરી આગળ મળીએ. કેમ છો બધા? આજે સવારે મળ્યા હતા, પછી છેક અત્યારે 9 વાગે ટાઈમ મળે છે, કારણ કે આજે આખો દિવસ લેફ્ટ રાઈટ થઈ છે. ખનકનો યુનિફોર્મ લેવા ગયા હતા, ખનકને સ્ટેશનરી લેવા ગયા હતા. એમાં મારું આજે સ્કૂટી બંધ પડી ગયું. એને બેટરી 4 વર્ષ થયા એટલે ખલાસ થઈ ગઈ હતી, નવી કરાવડાવી. એમાં બહુ જ મોડું થઈ ગયું, 8, 8:30 થઈ ગયા. પાછા એક બાજુ મહેમાન આવે છે, એમનો બી ફોન આવી ગયો. એ ઉજાલા ઉતરી ગયા છે, હમણાં 10 વાગતા અમારા ઘર સુધી પહોંચશે. હવે જો એમાં હું અત્યારે મસ્ત વઘારેલી ખીચડી બનાવી, એમાં સૂપ બનાવ્યો છે મારી માટે, મસ્ત ભાખરીનો લોટ બાંધ્યો છે. બસ આજે આટલી જ વસ્તુ છે. થાક્યા એટલા બધા છે, કારણ કે આખું બપોર બહાર કંઈ જ ખાવાની ઈચ્છા છે નહીં ગરમીના હિસાબથી. બીજું એ
કે હમણાં ફ્રી થઈને તમારી જોડે હું ચોક્કસ શેર કરું મારા ખનકનો જૂનો યુનિફોર્મ કેવો હતો અને નવો કેવો લાવ્યો, અને સ્ટેશનરી બી લઈ આવ્યા, અને બીજું એ હજી દફતર લાવવાનું બાકી, બૂટ બાકી, બધું બાકી. કંઈ નહીં, ચલો આગળ મળીએ ફરી. કેમ છો? યુનિફોર્મ લઈ આવી. આ વખતે 5 વર્ષ પછી યુનિફોર્મ ફરી બદલાઈ ગયો, એટલે જો આ વખતે આવો કલર આવ્યો છે, મોજા પણ આવા આવ્યો છે, બેલ્ટ પણ બ્લુ, અને પહેલાં સાદું પેન્ટ હતું એની જગ્યાએ જીન્સનું પેન્ટ આવ્યું છે. અને સ્ટેશનરી પણ લઈ આવ્યા અમે લોકો, અને બાઇન્ડિંગમાં લીધી છે, અને કાલે સાંજ સુધી આવી જશે. આ એનો નવો યુનિફોર્મ છે, અને જૂનો યુનિફોર્મ પડ્યો છે ક્યાંક બધાય. જો અમારે આ રાજુલાથી મહેમાન આવી ગયા છે, નહીં બાવલી? બધાને જય શ્રી કૃષ્ણ કહો, જોરથી બોલો. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. હા, કાલે આજ સવારનો બ્લોગ આવો લેફ્ટ રાઈટથી ચાલુ થયો છે. અમારા કનક બેનને કાલે પણ સવારે 9 વાગે એક્ઝામ છે, એટલે કાલે નવા દિવસ અને નવા બ્લોગ સાથે ફરી મળીશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, મહાદેવ, ભગવાન સીતારામ, ગુરુદેવ દત્ત. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અવારનવાર આવા વિડીયો તમને મારા મળતા રહે. બધાને હર હર મહાદેવ.